નમસ્કાર મિત્રો, આજનો આપણો ટોપિક છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પેન્ડિક્સ એટલે કે સીડીનો ઉપયોગ કેવી રીતના થાય છે. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ એમાં આપણે લાસ્ટ ટાઈમ ઇન્ટરનેટનો ઉપયોગ અને કોમ્પ્યુટરનો ઉપયોગ વિશે સમજ્યા હતા. તો ચાલો આજે આપણે સીડીનો ઉપયોગ વિશે સમજીએ. અર્થશાસ્ત્રના અભ્યાસમાં સીડીનો ઉપયોગ. તો મિત્રો, આ જે આપણા અર્થશાસ્ત્રમાં સીડીનો ઉપયોગને લગતો પ્રશ્ન જે છે 2 ગુણમાં પૂછાતો હોય છે અને આ જ મુદ્દાની અંદર એક વાક્યવાળો અને વિકલ્પવાળો પ્રશ્ન પણ પૂછાતો હોય છે અને એકદમ ઇઝી છે. હું તમને જે ઇમ્પોર્ટન્ટ કહું એને નોંધવાનું છે. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો આ સીડી જે છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઉપયોગ થતી સીડી જે છે એ કોણ તૈયાર કરે છે. પ્રશ્ન એક વાક્યવાળો બને છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઉપયોગી થાય એવી સીડી કોણ તૈયાર કરે છે. તો એનો જવાબ આવે છે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકારી સંસ્થાઓ. જે અર્થશાસ્ત્રને લગતી આંકડાકીય કોઈ માહિતી હોય એની સીડી તૈયાર કરે છે. અર્થશાસ્ત્રને લગતી આંકડાકીય માહિતીની વિગતો મેળવી અને એનો અહેવાલ તૈયાર કરે છે અને સરકારને આપે છે. એટલે આ સીડી તૈયાર કરે છે. પછી આગળ જોઈએ તો આ અહેવાલ જે છે એ સીડી રૂપે તૈયાર થાય છે અને ઓથેન્ટિક આંકડાકીયોની સીડી જે છે બજારમાં વેચવા માટે મૂકે છે. મતલબ કે જે ઉપરોક્ત સંસ્થાઓ જે છે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકારી સંસ્થાઓ દ્વારા તૈયાર થયેલી સીડી બની જાય છે અને પછી બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે. હવે આ સીડીની ખરીદી કોણ કરે છે? તો ખરીદી કરનાર શૈક્ષણિક સંસ્થાઓ હોય અને સંશોધન કરતી સંસ્થાઓ. યાદ રાખજો કે આ સીડી જે છે અર્થશાસ્ત્રને લગતી સીડીનો ઉપયોગ કોણ કરે? તો સ્વાભાવિક છે કે અભ્યાસ કરવા માટે, વિદ્યાર્થીઓને શીખવાડવા માટે શૈક્ષણિક સંસ્થાઓ ઉપયોગ કરતી હોય અથવા સંશોધન કરતી સંસ્થાઓ જે છે આ સીડીનો ઉપયોગ કરે છે. આવી સીડીના ઉદાહરણ આપણે જોઈએ કે આવી સીડી કેવી હોય. તો રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, ઉદ્યોગોના સર્વેની સીડી, વસ્તી ગણતરીને લગતી સીડી અને NSSOની સીડી. અહીં NSSOનું પૂરું નામ પણ પૂછાય છે, એ પણ આપણે યાદ રાખવાનું છે. પછી આ સિવાય જુદી જુદી સીડી પણ તૈયાર કરવામાં આવે છે અને આ સીડી જે છે આપણા મંત્રાલયોના વિભાગોમાંથી પોતપોતાના વિભાગની અલગ સીડી તૈયાર કરે છે. આપણા મંત્રીમંડળના જુદા જુદા વિભાગો જે છે એ પોતાની આંકડાકીય માહિતીની સીડી તૈયાર કરે છે. પછી એના સિવાય જે સૌથી મોંઘી સીડી જે છે એ કોણ તૈયાર કરે છે એવો પણ પ્રશ્ન પૂછાય છે. તો યાદ રાખજો CMIE એનું પૂરું નામ પણ યાદ રાખવાનું છે અને આ સીડી જે છે એ સૌથી મોંઘી છે. આવો સોફ્ટવેર તૈયાર કરે છે, આંકડાકીય માહિતીનું સોફ્ટવેર તૈયાર કરે છે અને એ સીડી બજારમાં વેચે છે. આ સીડી છે ને બહુ મોંઘી હોય છે. CMIE દ્વારા તૈયાર કરેલી જે સીડી જે છે મોંઘી હોય છે અને આ સીડીનો ઉપયોગ જે છે એ સંશોધન કરતી સંસ્થાઓ અને કંપનીઓ જેનો ઉપયોગ કરે છે કારણ કે એ મોંઘી હોય છે. હવે થોડુંક આગળ જોઈએ તો આ સીડી વાપરવાની શું મુશ્કેલીઓ ઊભી થાય છે. આપણે જ્યારે સીડીનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે અમુક મુશ્કેલી શું આવે છે એને સમજીએ. તો આ સીડીમાં અનેક આંકડાઓ હોય છે. મિત્રો, વસ્તી ગણતરીને લગતી તમે સીડી જુઓ તો એમાં વસ્તી ગણતરીના તમામ આંકડાઓ હોય છે. આખા ભારતની વસ્તી ગણતરીના આંકડા હોય છે. આપ વિચારી શકો છો કે ભારતના બધા રાજ્યો, એમાં પુષ્કળ જિલ્લાઓ અને પુષ્કળ તાલુકાઓ અને શહેરો અને ગામડાઓ, કારણ કે એક એક ઘરની વસ્તી ગણતરી થતી હોય તો આપ વિચારી શકો છો કે હાલમાં અંદાજિત 140-42 કરોડની વસ્તી જે છે
તો એને લગતી તમામ આંકડાકીય માહિતી જે છે આ વસ્તી ગણતરીને લગતી સીડીમાં એકત્ર કરેલી હોય છે, જેથી આપણે કોઈ એક પર્ટિક્યુલર ટોપિક ઉપરથી કોઈ ગામડાની અથવા શહેરની વસ્તી જાણવું થોડુંક મુશ્કેલ થઈ પડે છે અને સર્ચ કરવું થોડું અઘરું થઈ પડે છે. એટલે આ એનું જટિલ કાર્ય છે. પછી બીજી મુશ્કેલી એ થાય કે આ સીડીનો ઉપયોગ કરતાં ન આવડતું હોય, આ સોફ્ટવેરનો ઉપયોગ કરતાં ન આવડતું હોય તો પણ આપણે સીડીનો ઉપયોગ કરી શકતા નથી. તો આઈ હોપ કે તમને આ બધી સમજૂતી બરાબર રીતે સમજાણી હશે. ફરીથી કહું તો આ મુદ્દાની અંદર બોર્ડની પરીક્ષામાં 2 ગુણનો પ્રશ્ન પૂછાય છે, ટૂંકનોનો પ્રશ્ન પૂછાય છે 2 ગુણમાં, અથવા એમાંથી એક વાક્યવાળો પ્રશ્ન પણ બની શકે છે કે આ સીડી કોણ તૈયાર કરે છે. તો યાદ રાખજો, પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો અને સરકારી સંસ્થાઓ. સીડીનું પૂરું નામ શું? તો કોમ્પેક્ટ ડિસ્ક એવો પણ પૂછાય છે. પછી NSSO નું પૂરું નામ શું? એ પ્રશ્ન પણ આમાંથી નીકળી શકે છે. સૌથી મોંઘી સીડી કોણ તૈયાર કરે છે? તો એ પણ પ્રશ્ન આમાંથી બને છે. CMIE. અને સીડી વાપરવાની શું મુશ્કેલી હોય છે એવો એક વાક્યવાળો પ્રશ્ન પણ પૂછાય છે. તો વિડીયો જો ગમ્યો હોય તો જરૂર તમે લાઈક, કોમેન્ટ જરૂર કરશો.